હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે અતિકભાઈની ઘરે. ઈ ક્યાં કરવાની હતી ત્યારે અમે શું કહેવાય પ્રોજેક્ટ કરતા હતા. અમારો એક પ્રોજેક્ટ છે સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક. સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક. આમાં સ્ટીક નથી એટલે તમે જરાક મૂંઝાતા નહીં. આ સેન્સર છે, આગળ IR sensor. આગળ ડિટેક્ટ કરે. આઈઆર સેન્સર છે, એલઈડી છે. એમ જો ગાઈસ, આંધળાને એલઈડી દેખાય એવી એલઈડી છે. પછી આ વાઇબ્રેશન ગાઈસ આપણે કર્યું ચાલુ સેન્સર કિંગ હા ગાઈસ, આ છે આઈઆર સેન્સર. આ વાઇબ્રેશન મોટર ગાઈસ, આ ડિટેક્ટ કરે. પછી આ હે હું આ અલ્ટ્રાસોનિક સેન્સર. અલ્ટ્રાસોનિક એ હવામાં સેન્સિંગ કરે છે. પછી આ હે નેનો ગાઈસ, આના ઉપર બધું હાલે. આ મગજ છે આનો. આના અંદર બધું કોડ સેટ કરે છે. આની અંદર બધું કોડ સેટ કરીએ છીએ C++ ની અંદર. અને આ છે આપણે ઓલો અવાજ કરે ને, શું કહેવાય આને? બઝર. બઝર. હા, એટલે આપણા આ નાનકડો કોડ છે ગાઈસ, અને પ્રોપર વર્ક કરે છે એમ. હવે આ કોડ અમારે કાલે પ્રેઝન્ટેશન છે હે ભાઈ? હા ભાઈ, કાલે પ્રેઝન્ટેશન છે. કાલે હવે કોણ પ્રેઝન્ટેશન લઈ રહ્યું છે એ તો મને નહીં ખબર, પણ અમારે અત્યારે એક ગ્રુપનો એક મેમ્બર નથી આવ્યો બીકોઝ એ બિચારાને તાવ ચડ્યો. એટલે હવે આપણે અમે બે કરી નાખ્યું એ બધું. આનો ગાઈસ ઓલો સિમ કાર્ડ આનો લંગોટિયો આવ્યો છે. આનો જીગરજાન જાંગ્યો કેમ ગયો? હા, કાન ગયો. કેમ ગયો? Yes, guys. આઈ ગયો. ગાઈસ ડાબો પેલો ગાઈસ આપણે સિમ કાર્ડ નાખતા ભૂલી ગયા છે. સિમ કાર્ડ લાવો ને ભાઈ. સિમ કાર્ડ નું આપણે સિમ કાર્ડ નો કોડિંગ SOS ઇમરજન્સી SOS નો પ્રોગ્રામ છે. અને આપણું સિમ કાર્ડ છે, આ ઘરનું સિમ કાર્ડ હો ગાઈસ, વેચાતું નથી લીધેલું, પ્રાઇવેટ હે. રિયાજ છે. રિયાદ નો નથી. રિયાજ આવે. હા ગાઈસ, કાલે તમને ખબર જ છે ભાઈ, રિયાજની રિઝલ્ટ કીધી હતી કેવી છે. કયો તારું કયો Dogs are વજન barking, let them bark. Dogs are barking, let them bark. જો ગુજરાતી બોલ ને તો કઈ ખબર પડે. કૂતરા ભહેતા રહે, આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. એટલે આમાં આપણે ધ્યાન નથી દેતા રિયાદ ના માં. હા, એટલે એને ભાવ નહીં આપી છે. હે રિયાસ? હા ભાઈ. ગાઈસ આપણું પ્રપોઝલ છે. ગાઈસ આપણું પ્રપોઝલ છે. હા, આપ જોઈ શકો છો. તેને propose કરાવી. બસ જો આના આ જ આવડું ટીચરને ક્યાં સમજો ગાઈસ, કેવું ડિટેક્ટ કરે છે ગાઈસ. પ્રોપર હાલે છે. એટલે ગાઈસ એક સિમ કાર્ડ નાખવાનું આપણને બાકી. ખબર પડે કે કશું આગળ આવ્યું છે તો હું જવું કે ના જવું. સમજ્યા તમે? એટલે ખાડાનું નથી મૂક્યું આપણામાં. કઈ સિમ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે, થોડુંક સિમનો વર્ક કરી લઈએ આપણે, પછી મળીએ તમને. તો ગાઈસ આ છે ને રિયાદભાઈ છે ને, પેલા 14 કિલોમીટર અમને દોડાવીને મને લઈ ગયો પાણીપુરી ખાવા. અને ત્યાં ચોખ્ખોટ નથી પડી કે આપણે પ્રોજેક્ટ લેવા જવાનું છે. પહેલાં પ્રોજેક્ટનું જ મને મન બનાવીને લઈ ગયો હતો. પછી ત્યારબાદ ભાઈએ પાણીપુરી 2 પ્લેટ ખાધી. વાંધો આ પ્રોજેક્ટ લેવા ગયા તો આપણને એમ કે અહીંયા છે પ્રોજેક્ટ, એવડી સીટમાં હમાય છે તો અહીંયા હમાય છે. પણ પ્રોજેક્ટ જોવો, એના જેવડું પ્રોજેક્ટ લઈ આવ્યો. ભાઈ જો અમારો પ્રોજેક્ટ, જો સેન્સર. અહીંથી આમ ખાલો ને, હાથ નાખો ને ગાઈસ આ સેન્સર પાસે એટલે લાઈટ થાય એમ. એટલે એટલી મગજમારી હાટું થઈને મને 14 કિલોમીટર ભાઈ થયો. 14 અને ગાઈસ તમને ખબર ન હોય તો અમે જે ફ્લેટમાં આવ્યા છીએ ને એમાં આખી ABCD ના ફ્લેટ્સ છે, વિંગ્સ છે, સોરી ABCD આવે ને આખી ગાઈસ, A to Z સુધી, A to Z સુધી. આ બિલ્ડર ને મારે ગોતવો છે હા. ને કઈ આ જુઓ એવડું ડાલા મથું ગાયલું હે વાહે, આ એટલા ખાટું. અને આ ટેણિયા ટોળી બધા જુઓ ગાઈસ. અને અહીંયા એમ જો એ કયું હે એફ, અને આ એફ ઈ, આ કઈ ઈ અહીંયા જો ઈ, પછી આ ડી, એમ કરી કરીને હે સેટ લગી સેટ લગી. આ A to Z એટલે ટૂંકમાં કેટલી 22 કે 23 ABCD આવે કે 33 એટલે આમ વિચાર તમે કરો, આમ શું કહેવાય એને કેટલી બિલ્ડિંગો, નેવરો કેટલો હોય છે નેવરો, એટલે વાત જ જવા દો એટલો નેવરો. અને અહીંયા છે ને જિંદગીમાં પગ નહીં મૂકો, કદાચ ગમે એ થઈ જાય ને તોય. અને જવાનું કઈ બાજુ હે હે મેપ ચાલુ કરો કે આને તો મેપે ચાલુ કરી દેવો છે. પહેલાં તો અહીંયા લઈ ગયો, પછી વાં ઠેઠ લઈ ગયો. ગાઈસ એને ખબર નથી ખોટી જગ્યાએ 150 થાય. ઓ બા આટલો નાખ ગોય. એમાં કઈ હતું નહીં કાંઈ. આમ કરીને આમ ઉડાડી દીધો. તમારે જોવું હોય કેમ ઉડાડો? આ કાંઈક મૂનો સ્પ્રે. ઈ રવા દેજે ના કરજે. ગાઈસ અત્યારે ને
રવા દે ને, પછી આખો રૂમ ગંધાઈ જાય, ખબર હે ને? રવા દે ને. આવ્યો તો હું દબાઈ દે. પૃથ્વી વેચી નાખ્યો. ખીચામ નથી. બીજું કામ ગયો. હવે કર ને તો મારા ફોર્મ છે છૂટા. તો ગાઈસ ગાઈસ 2 મિનિટ હવે હો. ગાઈસ એને એમ કે આ હે ને બંધ કરી દે ને તો હે ને હું કહેવાય હું ખોલી નહીં શકું એમ, પણ આપણી પાસે ચાવી એની છે ગાઈસ. આ રહ્યો ગાઈસ આવી ગયો. રવા દે ને. આવ Sorry. ગજા. Guys, this is the technique to escape. Hey, તમારી સાથે ક્યારે આવું કંઈક થાય ને, મારા ભાઈને વાગી ગયું હે. આઈ રાખે ગાઈસ. સમય સંચાર છે. અત્યારે આમ તો થોડુંક ડાઉનફોલ. ગાઈસ દુઃખ નથી આપણને, કેમ કે જે સૌથી મોટી વસ્તુ હોય ગઈ પછી આવું લાગે ઈ કાંઈ ઘા નો કહેવાય. આને ઘા નો કહેવાય, ઈ નહીં. અને આમ જો ગાઈસ આ જે છે ને 1 આંગળી 2 આંગળી 3 આંગળી 4 આંગળી સોરી મારો ભાઈ. ગાઈસ 4 આંગળી ઉપર લીધી ગાઈસ આપણે. સોરી ગાઈસ. જી હા ગાઈસ. આજ ધમાતાનો આજ કેટલો બધું હાડ ગોટે ભાઈ. ગાઈસ છે ને આ જેના ગંડો આ આ દિવસ મારો બહુ ખરાબ છે ગાઈસ. જો કે મારો 2 મહિના તો ખરાબ જ હાલે આ દિવસો બધા. કે પીરિયડ્સ માં એટલે ગાઈસ હવે મન નહીં મૂકું. સોરી. નહીં આને મને આને ને ભાઈ ગો. આ શું થયું? આને જ લાગ્યું? નહીં તો આને જ લાગ્યું? એટલે સોરી. સોરી. તો યાર હકીકતમાં વાગી ગયું ભાઈ. સોરી યાર. સોરી ગાઈસ. તમે આવી રીતે સપોર્ટ કરશો ને તો એના રૂજ આવી જશે. આ બધા છે ને ગાઈસ માર ખાવાના ધંધા છે. ગાઈસ પણ તમને ખબર હે ખોટી જગ્યાએ ફોર્મ ભરેમાં કે ભેગું ન થાય એટલે કેમેરામાં ગાઈસ ને બતાવું કે પછી કેમેરો બંધ કરીને બતાવું? કેમેરા કે એમાં કે મને કે તને જે ફાવટ આવે એ કે કેમેરો ચાલુ રાખીને ગાઈસ ને બતાવું કે ફોર્મ કઈ જગ્યાએ મેં ભર્યું, કેમેરો બંધ કરીને બતાવું? ખોટી જગ્યાએ જ ભર્યું હોય, તને ખબર હે. પાકી વાત છે? પાકી વાત છે ખોટી જગ્યાએ? ખોટી જગ્યાએ થયા હોય એટલે પાકી વાત છે 150 ખોટી જગ્યાએ થયું? આ તો શું સંબંધમાં હે? આપણે માર ખાઈ લઈ ભાઈબંધો. મજાકમાં ને મજાકમાં. ખોટી જગ્યાએ હું 150 થયો હું ને મને. ગાઈસ ચલો હવે અમારે જમવા જવાનું છે ગાઈસ. ના વ્લોગ એન્ડ નહીં થયો. વ્લોગ નો કોન્ટેન્ટ કાંઈક નીકળશે ને તે જ એન્ડ થશે, સમજો? કોન્ટેન્ટ નીકળશે ને સમજો? ઈ રવા દેજે. એ રવા દે. हाँ? का बोले थे? खोटी जगह 150, खोटी जगह फॉर्म है? हैं? काहे हुए 150? हैं? કે જબડો દી આપણો બહુ નબળો ગાય. રિયાદ ભાઈ ના કહે અને ગાઈસ થોડુંક ભૂલથી થોડુંક મસ્તીમાં આવ્યો ગાઈસ હાલે. આપણે રિયાદભાઈ ને શું કહેવાય ઘા આપશું લેવો વધાવો આપશું જ. તો ગાઈસ સાજા બધા ઘા સહન કરીને 2 ઘા રિયાદભાઈ ના
પછી થોડાક ધક્કા ખાઈને આજનો દિવસ એન્ડ કરીએ છીએ આપણે. ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી. જય માતાજી. મળીએ કાલે. જય માતાજી.